દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 45મી રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે। 16 તારીખે બપોરે સ્ટેશનથી આ રથયાત્રા નીકળશે। આગલા દિવસે 15 તારીખે મંદિરેથી રથ સ્ટેશન લઈ જવામાં આવશે અને આ સમગ્ર આયોજન છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે। માન્ય બાસુગોવજી પણ રથયાત્રામાં ભાગ લેવા માટે અહીંયા પધારી ચૂક્યા છે। આપણી સાથે આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની, વડોદરા શહેર કોર્પોરેશનના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ, સાથે મંદિરની પૂરી ટીમ, પ્રસાદ વિતરણનું જે વર્ષોથી રથયાત્રા ચાલુ થઈ જુએ છે એવા શ્રી ગોપાલભાઈ, શ્રી નિત્યાનંદ પ્રભુ અને આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, આવનારી 16 તારીખે જે જગન્નાથજી રથયાત્રા થવા જઈ રહી છે એના વિષયમાં આપણે આજે આ પત્રકાર પરિષદ રાખવામાં આવી છે। હું ગોપાલભાઈને કઈ વિનંતી કરીશ કે પ્રસાદ વિતરણ માટેની એમના ટૂંકમાં પત્રકારોને જણાવે। હરે કૃષ્ણ। હલો, હરે કૃષ્ણ। વડોદરા શહેર ઇસ્કોન મંદિર તરફથી જે 45 વર્ષથી રથયાત્રાની જે સેવા કરવામાં આવે છે પ્રસાદની, એ દરેક નાગરિકને સારી રીતે પ્રસાદની મળે અને શાંતિથી પ્રસાદ લઈ શકે એના માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। એમાં ગરમા ગરમ 45 ટન શિયાળો પ્રસાદ છે, દેશી ઘીનો 10,000 કિલો કેળાનો પ્રસાદ છે। દરેક નાગરિકને સારી રીતે પ્રસાદ મળી શકે તેવી મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે। મારે આપ લોકોને એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે પ્રેસ માટે કે દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે કે પ્રસાદ લેવા માટે મોબાઈલ ફોન ને પાકીટ લઈને આવવું નહીં, કેમ કે ઘણા વર્ષોથી ઘણાના મોબાઈલ અને પાકીટો આ રથયાત્રાના પ્રસાદમાં પુરાય છે। તે માટે ખાસ વિનંતી કરવામાં આવે છે કે પ્રસાદ માટે પાકીટ અને મોબાઈલ લઈને આવવું નહીં। હરે કૃષ્ણ। દર વર્ષે જે પ્રસાદની વ્યવસ્થા છે એમાં આ વર્ષે પ્રસાદની વ્યવસ્થા વધારવામાં આવી છે। દર વર્ષે 4 ટ્રક પ્રસાદ હોય છે, આ વખતે 5 ટ્રકની વ્યવસ્થા કરી છે। ભક્તોનો ઉમળકો ને ઉત્સાહ એટલો છે કે મંદિરે આ વ્યવસ્થા વધારવી પડી છે। આ સાથે હું વડોદરા શહેરના ડેપ્યુટી મેયર આદિત્યભાઈને વિનંતી કરું કે રથયાત્રા વિશે થોડી માહિતી આપશે। સૌને જય જગન્નાથ, હરે કૃષ્ણ। વડોદરા મહાનગરમાં પ્રત્યેક વર્ષની પરંપરા મુજબ ઇસ્કોન મંદિર દ્વારા પરમ પૂજ્ય પરમ આદરણીય બાસુ ઘોષજી અને નિત્યાનંદ પ્રભુજીની આગેવાની અને માર્ગદર્શનમાં આશીર્વાદથી 45મી ભગવાન જગન્નાથજીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા સંદર્ભે ખૂબ ચોકસાઈથી તમામ સંલગ્ન વિભાગો સાથે, પોલીસ તંત્ર હોય, ટ્રાફિક વિભાગ હોય કે વડોદરા મહાનગરપાલિકા હોય કે MGVCL હોય, ખૂબ સુચારુ રૂપે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથજી જ્યારે પોતે નગરચર્યાએ નીકળવાના છે અને સામેથી ભક્તોને આશીર્વાદ આપવાના છે, ત્યારે આ રથયાત્રા સંસ્કારી નગરી વડોદરાની જે ભવ્ય વારસો અને છબી છે એને છાજે એ પ્રકારની હોય અને લોકો ખૂબ સુચારુ રૂપે દર્શનનો લાભ લઈ શકે અને આ ઉત્સવ પ્રિય નગરી વડોદરાનું એક અનેરું મહત્વ પણ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રતિબિંબિત થાય એ પ્રકારનું આયોજન થયું છે। અને સમગ્ર દેશમાં 1000થી પણ વધુ રથયાત્રાઓનું આયોજન આ જ પરંપરા મુજબ થતું હોય છે અને સૌ વડોદરાના નગરજનોને આ રથયાત્રાના દર્શનનો લાભ 16મી તારીખે બપોરે 2:30 વાગે રેલવે સ્ટેશનથી શરૂ થનારી આ રથયાત્રા, જેમાં વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા પહિંદ વિધિ દ્વારા રથયાત્રાનો શુભારંભ કરાવવાના છે, ત્યારે
ખૂબ મોટી સંખ્યામાં વડોદરાના નગરજનોને આ રથયાત્રામાં પ્રભુજીના દર્શન માટે પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવું છું. 15 તારીખે રથ જે ઇસ્કોન મંદિરથી સ્ટેશન લઈ જવાનો છે એ દર વર્ષે જે આપણી બુલેટ ટ્રેનનો જે રોડ છે એ રસ્તે લઈ જઈએ છીએ, પણ એના બદલે આ વર્ષે કમાટીબાગ થઈ અને કાલાઘોડા થઈ અને સ્ટેશન જશે, કારણ કે ત્યાં બહુ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ છે. આ એક માહિતી આપણે આપી હતી. હવે હું વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબને વિનંતી કરું કે રથયાત્રા વિશે એમના વિચારો રજૂ કરે. જય જગન્નાથ. ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે આયોજિત થનારી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં અનેક ભાવિક ભક્તો જ્યારે ભગવાન નગરચર્યા હોય છે. આ સંપૂર્ણ રથયાત્રા આપણા આદરણીય એવા વાસુદાસ ઘોષજી અને નિત્યાનંદ પ્રભુજીના માર્ગદર્શન આપણે મંદિર તરફથી જે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૌ સૂચનાઓનું આપણે નગરજનો પાલન કરીએ અને આ પ્રભુજીની રથયાત્રા દર વર્ષે આપણે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતી જ હોય છે, પણ એનામાં પણ આપણે દરેક વખતે થોડું ધ્યાન તો રાખવું પડતું હોય છે, કારણ કે ભીડ વધુ હોય છે. જેમ હમણાં કહ્યું કે પ્રસાદ વખતે પણ ધક્કામુક્કી ના થાય અને દર્શન વખતે પણ શાંતિથી આપણે પ્રભુના દર્શન કરીએ. જ્યારે પ્રભુ આપણા આગળ આવતા હોય ત્યારે જરૂરથી શાંતિથી દર્શન કરીએ અને એનો લાભ લઈએ. 45મી રથયાત્રા જે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે અને એ જ દિવસે સંપૂર્ણ શહેરમાં જે રીતની એમની વર્ષોથી પરંપરા પ્રમાણેનો જે રૂટ રહ્યો છે એ રૂટ પ્રમાણે આ રથયાત્રા દરેક જગ્યાએ આવશે અને સ્થાન સ્થાન ઉપર સ્વાગત પણ થતું હોય છે. પ્રભુજીના ચરણોમાં પ્રસાદ ફૂલ વગેરે પણ આપણે કરતા હોઈએ છીએ. તો એ પણ આપણે સંયમથી મંદિરના જે સેવકો છે, જે પ્રબંધકો છે, એમની સાથે સહયોગ આપીને આપણે શાંતિપૂર્ણ રીતે દર્શન પ્રસાદ અને એનો સૌનો આપણે લાભ લઈએ. એ સૌ નગરજનોને મારી અપીલ છે અને ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે આ વર્ષે દર વર્ષની જેમ શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની યાત્રા સંપૂર્ણ થાય. અને હું સૌને અપીલ કરું છું કે આપણે શાંતિની વિષયનો લાભ લઈએ. ધન્યવાદ. जितने भी मीडिया बंधु हैं, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, आप सबका इस्कॉन मंदिर की तरफ से खूब शुभकामनाएं. देखें, ऐसा है कि हमारे पास और कोई प्रचार माध्यम नहीं है. हम पूरा एक रथ यात्रा बड़ौदा शहर का एक बहुत बड़ा उत्सव है जो आप सब जानते हैं. बरसों से आप सब लगे हुए हैं जगन्नाथ जी की सेवा में. जहाँ तक मैं समझता हूँ पूरे शहर का एक बड़ा उत्सव है और रथ यात्रा के बाद बड़ौदा में उत्सव शुरू हो जाएंगे जो 4 महीने तक चलेंगे. तो आप सब यहाँ पर आए. पूज्य महाराज श्री वैष्णव प्रभु, ये हमारा आप सबका सौभाग्य है कि इस बार रहते हैं रथ यात्रा में, लेकिन आप सबको संबोधित करने के लिए कई सालों बाद महाराज हम आभार व्यक्त करते हैं. हमारे नेता प्रिय नेता बच्चू भाई जो सदियों से उनका पूरा परिवार ठाकुर जी की सेवा में. मैं बड़े दावे के साथ कह रहा हूँ, ध्यान रखें, जगन्नाथ जी का हाथ होता है इनके परिवार के लिए भंडारा होगा. हजारों लोग होंगे वर्षों से. ये नेता के तरीके पे मैं नहीं बोल रहा हूँ, वर्षों से परिवार जुड़ा हुआ है हमसे. और पुनः एक बार मैं ये कहना चाहता हूँ कि मंदिर की रथ यात्रा चलती रहेगी, लेकिन यहाँ शाम 5:30 बजे से सायंकाल आम जन के लिए जगन्नाथ जी का प्रसाद होगा. और आप सब कृपा करके जगन्नाथ जी का प्रचार प्रसार करें, क्योंकि
फिर से कह रहा हूँ, बड़ा पवित्र और भव्य उत्सव है भगवान की। इतना बड़ा विशाल रथ है भगवान जगन्नाथ बलदेव सुभद्रा देवी। तो एक अद्भुत है, धार्मिक है और सनातन धर्म से जुड़ा हुआ उत्सव है। कोई नया तो है नहीं, हम सब जगन्नाथपुरी धाम के अनुरूप यहाँ पर पालन करते हैं। तो पुनः एक बार आप सभी को इसका मंदिर की तरफ से, महाराष्ट्र की तरफ से, भक्तों की तरफ से, इस्लाम के भक्त समुदाय की तरफ से आप सभी का हार्दिक स्वागत।